હિંમતનગરમાં પાર્ક કરેલી કારમાંથી તબીબનો મૃતદેહ મળતા ચકચાર. હિંમતનગર શહેરના ખેડતસિયા રોડ પર પાર્ક કરેલી કારમાંથી એક તબીબનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મૃતકની ઓળખ હિંમતનગરની શ્રીજી સોસાયટીમાં રહેતા ડોક્ટર પંકજભાઈ તરીકે થઈ છે. સુંદરગઢ નજીક પાર્ક કરેલી કારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. એમી ન્યૂઝ તરફથી અપીલ: ઘટનાના કારણ અંગે પોલીસની સત્તાવાર તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરો. રિપોર્ટ: જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.